જીઓસીની સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે જે લેક્ચર જોયો હતો તેની અંદર આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી, ટાઈપ્સ ઓફ બોન્ડની વાત કરી હતી, હાઇબ્રિડાઇઝેશનની વાત કરી હતી, જેની અંદર SP3, SP2 અને SP સંકરણ વિશે માહિતી મેળવી હતી. આજનો જે આપણો લેક્ચર છે એ છે સ્ટ્રક્ચરલ રિપ્રેઝન્ટેશનનો. હવે શરૂઆતમાં આપણે ઇન્ટ્રોડક્શનમાં એવું કીધું હતું કે કાર્બન પોતાના કેટેનેશન ગુણધર્મોને કારણે ઘણા બધા સંયોજન બનાવે છે. તો ખરેખર આપણે એને બુકની અંદર ડ્રો કેવી રીતે કરવું એ એક પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. તો એના માટે ઘણી બધી મેથડો છે, એ આપણે આજે જોવાની છે. તો તેમાં સૌથી પહેલાં આપણે મેથડથી શરૂઆત કરશું. કાર્બનિક સંયોજનોનું બંધારણ નિરૂપણ. મુખ્યત્વે 4 એવી મેથડ છે જેના દ્વારા આપણે બંધારણ બનાવી શકીએ છીએ. સૌથી પહેલી છે સંપૂર્ણ બંધારણ, જેને એક્સપાન્ડ ફોર્મ કહેવામાં આવે છે. બીજું છે સંઘનિત બંધારણ, જેને કન્ડેન્સ ફોર્મ કહેવામાં આવે છે. ત્રીજું છે બંધરેખા બંધારણ, જેને બોન્ડલાઇન ફોર્મ્યુલા કહેવામાં આવે છે. જ્યારે લાસ્ટમાં છે વેજ ડેશ બંધારણ, ખૂબ મહત્વનું બંધારણ છે. હવે 4 બંધારણની અંદર આપણે વાત કરીશું તો સંપૂર્ણ, સંઘનિત અને બંધરેખામાં જેમાં સિગ્મા અને પાય બંધ ગણવા હોય તો સંપૂર્ણ બંધારણ આવડવું ખૂબ જરૂરી છે. જ્યારે સંઘનિત બંધારણ છે એનું નાનું સ્વરૂપ છે, જ્યારે બંધરેખા બંધારણ પણ એનું એક સ્વરૂપ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે સંપૂર્ણ બંધારણથી અંદર શરૂઆત કરું છું. સંપૂર્ણ બંધારણનો મતલબ એવો કે આ પ્રકારનું જે બંધારણ હોય ને એમાં તમામ પરમાણુઓ અને તેમની વચ્ચે રચાતા બંધને દર્શાવવામાં આવે છે. મતલબ કંઈક છુપાવવામાં આવતું નથી, બધી વસ્તુ આપણે દર્શાવી દેવાની ઓન પેપર. તેમને આપણે સંપૂર્ણ બંધારણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું વાત કરું તો મિથેનનું બંધારણ. આપણે 10મા ધોરણની અંદર આપણે શિક્ષકો એવું કહેતા કે મિથેન મતલબ કે હાઇડ્રોકાર્બનનો આલ્કેનનો પ્રથમ સભ્ય છે કે જેમાં કાર્બન હોય અને તેમની ફરતે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. હવે બેટા જો આ બંધારણ તમે ડ્રો કરો છો ને એટલે તમને જોતા એવું લાગે આની વચ્ચેનો 90નો ખૂણો બને, પરંતુ આ 90નો ખૂણો બનતો નથી. આપણે આગળ જતાં જોશું તો વચ્ચે કેટલાનો ખૂણો બને છે, તેમનું બંધારણ કેવું હોય છે, વેજમાં હોય ત્યારે ડેશમાં હોય ત્યારે કઈ રીતનું બંધારણ છે, આપણે આગળ જતાં વાત કરવાની છે. આ મિથેનનું બંધારણ છે જેની અંદર મેં પરમાણુઓ લખ્યા છે 5, 1 કાર્બન અને 4 હાઇડ્રોજન. એ ઉપરાંત આપણે તેમાં 4 બંધ દર્શાવેલા છે. બીજું આગળ હું તમને વાત કરું ઇથેનોલની. ઇથેનોલનું મારે સંપૂર્ણ બંધારણ ડ્રો કરવું હોય તો મારી આગળ 2 કાર્બન છે. આ ઉપરાંત તેમાં આલ્કોહોલનો એટલે કે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હશે. હજી તમને ખ્યાલ નહીં પડે કે આની અંદર ક્રિયાશીલ સમૂહ કયો છે, આલ્કોહોલ છે, બી શું છે, બીજું શું આવે, એવું જે આપણને ખબર હમણાં નહીં પડે, કારણ કે આગળ જતાં જે ટોપિકની વાત કરીશ ત્યારે હું તમને સમજાવીશ કે કયા કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહ હોય છે, તેમનું બંધારણ કેવી રીતે રખાય છે. એ ઉપરાંત તેમાં સિગ્મા અને પાઈ કેવી રીતે ગણશું, તેનું IUPAC નામ, બધું આપણે આગળ જતાં ટોપિક્સમાં ડિસ્કસ કરવાનું છે. ત્રીજું છે મારી આગળ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ બેટા જે છે ને એની હારે તમે ઓલરેડી ફેમિલિયર થઈ ગયેલા છો. 10મા ધોરણની અંદર આપણે એસિટિક એસિડ આવતું, જેને આપણે વિનેગર કહેવામાં આવે છે, જે ખોરાક સાચવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગી છે, જેને IUPAC નામકરણ મુજબ ઇથેનોઇક એસિડ કહેવામાં આવે છે. આની અંદર તમે જોશો ને તમે સંપૂર્ણ બંધારણ દર્શાવેલો છે, મતલબ કે તમામ પરમાણુઓ અને તેમની વચ્ચે બંધ દર્શાવેલા છે. તેથી આને આપણે કહેવામાં આવે છે સંપૂર્ણ બંધારણ. એ ઉપરાંત જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એરોમેટિક કમ્પાઉન્ડ બેન્ઝીન. આપણે જૂના ધોરણમાં બેન્ઝીનને C6H6 કહેતા. તો જો જોવામાં આવે તો બંધારણ આપણી આગળ એક આવું છે કે જેની અંદર 3 પાઈ, એ ઉપરાંત બધી જગ્યાએ હાઇડ્રોજન જોવા મળશે. આ છે બેન્ઝીનનું બંધારણ, જેની અંદર મેં સંપૂર્ણ બંધારણ દર્શાવી દીધા. એ ઉપરાંત તેમાં ડબલ બંધ દર્શાવી દીધા છે અને બધા હાઇડ્રોજન દર્શાવી દીધા છે. હવે આપણે વાત કરીશું બીજા બંધારણની, જેને કહેવામાં આવે છે સંઘનિત બંધારણ. સંઘનિત બંધારણ બીજું કાંઈ નથી પરંતુ સંપૂર્ણ બંધારણમાં રહેલા બંધનું છુપાવી દેવાની વાત કરવાની છે. મતલબ કે આપણે શું કરવાનું છે, બંધને છુપાવી દેવાનું છે. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો મારી આગળ બ્યુટેનનું બંધારણ છે. હવે આ એક સંપૂર્ણ બંધારણ છે, પરંતુ જ્યારે આને હું સંઘનિતમાં ફેરવીશ તો તમે જોઈ શકાશે કે કાર્બન અને હાઇડ્રોજનની વચમાં એક બંધ આવેલો છે. એવા ટોટલ 1, 2, 3, 4, 8 ને 2, 10 બંધ આવેલા છે, કાર્બન હાઇડ્રોજન બંધ. તો આપણે તેને છુપાવશું તો આપણે આવી રીતે લખશું CH3, CH2,
CH2 CH3. હજી આના તમે જોશો ને તો તમને આમાં બંધ દેખાય, તો હજી એને પણ છુપાવી દો. CH3 CH2 CH2 CH3. આ ઉપરાંત હજી આના નાના સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે આપણે લખશું C4H10. તો આ ત્રણ બંધારણ તમને જોવા મળ્યા, તેમને સંઘનિત બંધારણ કહેવામાં આવે છે. એ ઉપરાંત આપણે પ્રોપેનોલની વાત કરવામાં આવે તો આમાં પણ જો આ મુજબ વિચારવા જઈએ ને તો આવી રીતે લખશું CH3 CH2 CH2OH. હજી આનાથી હું નાનું બંધારણ બનાવી શકીશ, CH3 CH2 CH2OH. હજી આનું નાનું સંઘનિત સ્વરૂપ બનાવી શકું, C3H7OH. આવી રીતે પણ લખાય. આ ઉપરાંત C3H8O. આવી રીતે પણ આને લખવામાં આવે છે ને આલ્કેનોલ્સ કહેવામાં આવે છે. આમ આપણને સંઘનિત બંધારણ જોવા મળ્યું છે. સંઘનિતમાંથી સંપૂર્ણ બંધારણમાં આપણે ફેરવીએ તો એના માટેના થોડા ઘણા આપણે પહેલા નિયમો જોવાના. તો કે સૌ પ્રથમ જેટલા પણ તમને કાર્બન દેખાતા હોય તેમની વચમાં સિંગલ બંધ રચવું. ત્યારબાદ જ્યાં સંયોજકતા ઘટતી છે એને દ્વિબંધ અથવા તો ત્રિબંધ મૂકવું. ત્રીજો નિયમ એવો કહે છે કે માની લો તમને બંધારણ આપ્યું હોય અને એમાં કાઉન્સમાં કોઈક પરમાણુ હોય તો એવું સમજવું કે આ પરમાણુ તેમની આગળનો જે કાર્બન છે તેની સાથે જોડાયેલો હશે. એ ઉપરાંત મિથાઇલ જે છે એ હંમેશા લાસ્ટમાં તમને જોવા મળશે, મતલબ કે ક્યાંક ખૂણે લટકતા હોય તેવું આપણને જોવા મળશે. આ એનો નિયમો છે. હવે નિયમો ઉપરથી આપણે એના ક્વેશ્ચન સોલ્વ કરીએ. ટેટ્રાસાયનોમિથેન. આ બંધારણની અંદર તમે જોવો ને તો તમને કાર્બનની ફરતે 4 CN ગ્રુપ જોવા મળે છે. તો તમને વિચાર એવો થાય કે કાર્બનની હારે 4 NC જોડાયેલા છે, મતલબ કે સાયનાઇડનો જે નાઇટ્રોજન છે એ કાર્બન સાથે જોડાયેલો હશે. તો વિચાર તો એવો પણ આવે કે કાર્બન પણ જોડાયેલો હોય. તો આપણે 2 બંધારણ ડ્રો કરીએ. હવે એમાંથી સાચું શું છે ને ખોટું શું છે પહેલાં આપણે એ પરખી લઈએ. નિયમ મુજબ તો આપણે બધાની વચ્ચે સિંગલ બંધ મૂકી દીધું. બીજા નિયમ મુજબ એવું થાય કે જ્યાં સંયોજકતા ઘટશે ને દ્વિબંધ અથવા તો ત્રિબંધ મૂકવાનું. તો નાઇટ્રોજનની સંયોજકતા 3 હોય આપણને ખ્યાલ છે. હવે ઓલરેડી તેની ફરતે 2 બંધ તો બનેલા છે, તો ત્રીજો બંધ ક્યાં મૂકશો? અહીંયા મૂકશો. જો હું ત્યાં મૂકું તો આ નાઇટ્રોજનના 3 બંધ થઈ જાય સંયોજકતાના, પરંતુ આ કાર્બનના 5 સંયોજકતા થઈ જાય, જે ખરેખર પોસિબલ નથી. તો અહીંયા એક બંધ મૂકો, એવી રીતે અહીંયા બંધ મૂકો, અહીંયા બંધ મૂકો અને અહીંયા બંધ બનો. તો તમને શું લાગે આ સાચું છે? નહીં, હજી કાર્બનની 2 સંયોજકતા બાકી રહી છે. તો એના મારે અહીંયા મૂકવા હોય બંધ, તો ખરેખર આ સંભવ થશે નહીં. તેથી કાર્બનની ફરતે 4 સાયનાઇડ મૂકશો તો આઇસોસાયનાઇડનો નાઇટ્રોજન દ્વારા જોડાશે નહીં. પરંતુ જો તમે આવા મુજબનું વિચાર કરશો તો તમને જોતા એવું લાગશે કે કાર્બનની ફરતે 2 બંધ તો બનેલા જ, તો હવે આપણે 2 સંયોજકતા ઘટતી છે, તો 2 બંધ અહીંયા મૂકી દો તો નાઇટ્રોજનની 3 સંયોજકતા થઈ જાય અને કાર્બનની 4 સંયોજકતા થઈ જાય. એ મુજબ અહીંયા પણ એવી રીતે ગોઠવવાનું રહેશે. આમ આપણે સંઘનિતમાંથી સંપૂર્ણ બંધારણમાં ફેરવી દીધું. આ બીજું ઉદાહરણ છે, એ આપણે થોડુંક જોઈએ. તેની અંદર તમે જોશો ને તો મુખ્યત્વે તમને મિથાઇલ 3 છે. આપણે હમણાં જ વાત કરી છેલ્લા નિયમમાં કે મિથાઇલ છે હંમેશા બહારની બાજુ લટકતા હોય એવું તમને જોવા મળશે. મિથાઇલ, કાર્બન, મિથાઇલ, મિથાઇલ. એ ઉપરાંત ઈ પાછા આ કાર્બન સાથે જોડાયેલો છે અને એની હારે 3 મિથાઇલ છે. હવે તમે વિચારજો આમાં ક્યાંય સંયોજકતા ઘટે છે તો કે નહીં, તો કે આ એનું સંઘનિતમાંથી સંપૂર્ણ બંધારણમાં આપણે ફેરવી દીધું. એ ઉપરાંત એક નિયમ આપણે એવો જોયો કે જો પરમાણુઓ કાઉન્સમાં આપેલા હોય તો એવું સમજવું કે એ પરમાણુ તેમની આગળનો જે કાર્બન છે ત્યાં જોડાયેલો હશે. આ બંધારણમાં તમે જોજો
કે મુખ્યત્વે 1, 2, 3 અને 4 કાર્બન છે. 1, 2, 3 અને 4, જેમાં છેલ્લા કાર્બન ઉપર બેટા 3 હાઇડ્રોજન છે. એની પહેલાંનો જે કાર્બન છે ત્યાં 2 હાઇડ્રોજન છે. એની પહેલાંનું જે કાર્બન છે ત્યાં 1 હાઇડ્રોજન છે. તો બીજું શું હશે? તો હમણાં જ આપણે વાત કરી કે કૌંસની અંદર રહેલો બ્રોમિન છે એવું માનવાનું કે તેની આગળનો જે કાર્બન છે ત્યાં જોડાયેલો છે. તો તેમને હું અહીંયા લખીશ. તો હજી તમને એવો વિચાર થયો હશે કે શું સાહેબ આપણે બ્રોમિનને વચમાં મૂકી દઈએ તો બંધારણ ન થઈ ગયું? નહીં. બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઘટતા હોય તો એમની સંયોજકતા 1 બંધ બનાવવાની છે, નહીં કે 2 બંધ. તેથી મેં અહીંયા લખી છે ને. તો આ આપણને બંધારણ જોવા મળે છે. ત્રીજા બંધારણની અંદર વાત કરીએ તો જેનું નામ છે બંધરેખા બંધારણ. જેવી રીતે સંઘનિત બંધારણની અંદર આપણે કાર્બન અને હાઇડ્રોજન અથવા તો કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છુપાવી દેતા હતા, આ બંધારણની અંદર આપણે શું કરવાનું હોય છે? કાર્બન અને હાઇડ્રોજન છુપાવી દેવાના હોય છે. એનો મતલબ એવો કે અહીંયા આપણે તેમાં માત્ર કાર્બન અને કાર્બન બંધ દર્શાવવાના છે, કાર્બન અને હાઇડ્રોજનને છુપાવી દેવાના છે. પરંતુ જો કોઈ પણ વિષમ પરમાણુ જેવી રીતે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, હેલોજન છે, તો તેને આપણે દર્શાવવા જરૂરી છે. અને જો તેની સાથે જોડાયેલા કોઈ હાઇડ્રોજન હોય તો તે પણ આપણે દર્શાવી શકીશું. ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો મારી આગળ એક પેન્ટેન 2 છે કે જેમાં અહીંયા બધે હાઇડ્રોજન છે. હવે આ એક સંપૂર્ણ બંધારણ છે. આપણે સંપૂર્ણમાંથી સંઘનિતમાં બનાવતા શીખ્યા. પરંતુ જો મારે તમને વાત કરવી હોય તો ખરેખર આ બંધારણ આવી રીતે લખાય: CH3, CH2, CH2, CH, CH3 અને OH. આપણને ખ્યાલ છે તે મુજબ કે આ કેવું બંધારણ છે? સંઘનિત બંધારણ. હજી આનું નાનું સ્વરૂપ પણ આપણે લખી શકીએ છીએ, પરંતુ મારે તો એને બંધરેખામાં ફેરવવું છે. નિયમ મુજબ વાત કરીએ તો કાર્બન અને હાઇડ્રોજનને છુપાવી દેવાના. એનો મતલબ એવો કે જે આ કાર્બન છે તેમને હું ખૂણા ઉપર લખીશ, ત્યારબાદ એ બીજા કાર્બન સાથે જોડાયેલો છે, એ ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે, ત્યારબાદ તે કાર્બન ચોથા કાર્બન સાથે જોડાયેલો છે, તે પાછો 5મા કાર્બન સાથે જોડાયેલો છે, અને લાસ્ટમાં છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ આવેલો છે. હવે તમે ધ્યાનથી જુઓ ને તો મેં આમાં ક્યાંય કાર્બન લખ્યા નથી. એનો મતલબ મેં આ બંધરેખા બંધારણ છે જેની અંદર કાર્બનને મેં છુપાવી દીધો. એ ઉપરાંત તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનને મેં પણ લખ્યા નથી. પરંતુ તમે ધ્યાનથી જોશો ને તો મેં આમાં ખાલી બંધ ડ્રો કરેલા છે. આ ઉપરાંત વિષમ પરમાણુ લખ્યો છે અને વિષમ પરમાણુ સાથે જોડાયેલો હાઇડ્રોજનને દર્શાવેલો છે. આને આપણે બંધરેખા બંધારણ કહેવામાં આવે છે. ચલો આપણે થોડા ઘણા હવે બંધરેખામાંથી સંપૂર્ણમાં કેવી રીતે ફેરવવું તેના માટેના નિયમો જોઈએ. જો આપણી માટે એક પરિવર્તન કરવાનું છે કે બંધરેખામાંથી સંપૂર્ણ બંધારણમાં ફેરવું, તો તેના માટેનો સૌથી પહેલો નિયમ કે શરૂઆતનો અને જોડતા કાર્બન હોય તેને પહેલાં લખવા, અને જ્યાં સંયોજકતા ઘટે ત્યાં એ મુજબના હાઇડ્રોજન છે તે આપણે ધારવા. ઉદાહરણ તરીકે અહીંયા એક મેં વાત કરી છે કે તમે ધ્યાનથી જોશો ને તો આ એન્ડિંગનો કાર્બન છે, તેને હું ડ્રો કરીશ. તે પછી આ બીજા કાર્બન સાથે જોડાયેલો છે તે ડ્રો કરીશ. તે આ ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે તે આપણે ડ્રો કરશું. તે પાછો આ કાર્બન સાથે જોડાયેલો છે તો એ હું ડ્રો કરીશ. એ પાછો આ એન્ડિંગના કાર્બન સાથે જોડાયેલો છે તે આપણે ડ્રો કરીએ. તે મુજબ આ જે વચ્ચેનો કાર્બન છે આ બાજુ પણ એક જોડાયેલો છે તે ડ્રો કર્યો. આ બાજુ પણ એક કાર્બન સાથે જોડાયેલો છે તે ડ્રો કર્યો. એ ઉપરાંત આ કાર્બન એક નીચેની તરફ કાર્બન સાથે જોડાયેલો છે એ ડ્રો કરીએ. અને લાસ્ટમાં આ કાર્બન પણ જોડાયેલો છે. હવે બીજું એ કે જ્યાં સંયોજકતા ઘટતી હોય ત્યાં આપણે હાઇડ્રોજન ધારવાના. ઉદાહરણ તરીકે અહીંયા કાર્બનની ખરેખર 4 સંયોજકતા હોવી જોઈએ, પરંતુ છે કેટલી? 1. તેથી હું એવું વિચારીશ કે અહીંયા 3 હાઇડ્રોજન હશે. નિયમ મુજબ સંપૂર્ણ બંધારણ બનાવું છું. તે મુજબના ટર્મિનલના તમામ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જોવા મળશે. હાઇડ્રોજનની સંયોજકતા પૂરી આપણે ત્યાં કરીએ ત્યારે હવે તમે જોશો ને તો આ કાર્બન છે કે જેમની ફરતે 2 બંધ બનેલા છે. એનો મતલબ આ કાર્બનની 2 સંયોજકતા ઓલરેડી થયેલી છે. તો અહીંયા હવે આપણને 2 હાઇડ્રોજન ઘટતા હશે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ 2 હાઇડ્રોજન ઘટતા હશે, અહીંયા પણ 2 હાઇડ્રોજન ઘટતા હશે, અહીંયા પણ 2 હાઇડ્રોજન ઘટતા હશે. તો આપણે આ
બંધ રેખામાંથી સંપૂર્ણ બંધારણમાં ફેરવું તેવી રીતે આપણે બીજી વાત કરીએ થોડીક એવી. માની લો અમારી આગળ છે પેન્ટા 1,4 ડાઇન. પેન્ટા 1,4 ડાઇન. તમને એવું થતું હશે કે સરે આ મુજબ કેવી રીતે નામ લખવું, તો નેક્સ્ટ આવનારા વિડીયોની અંદર આપણે સામાન્ય નામકરણ એકદમ ડિટેલમાં જોશું, ત્યારબાદ IUPAC નામકરણ જોશું ને આપણે આ વાતનું આગળ વધારશું. પરંતુ અહીંયા તો આપણે બંધરેખામાંથી પહેલાં સંપૂર્ણ ફેરવવાનો છે. તો પહેલાં સંપૂર્ણ બંધારણમાં ફેરવતી વખતે પહેલો નિયમ કે જેટલા એન્ડિંગ અને જોઈનિંગના કાર્બન છે તેમને લખી નાખવા. જ્યાં પણ સંયોજકતા ઘટે છે ત્યાં એવું માનવું કે ત્યાં હાઇડ્રોજન છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ છીએ તો 2 બંધ બનેલા છે, એનો મતલબ મારે એવું ધારવાનું કે અહીંયા 2 હાઇડ્રોજન છે. એ ઉપરાંત અહીંયા એક સંયોજકતા ઘટે છે તો ત્યાં 1 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 1 હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા 2 હાઇડ્રોજન છે. ચાલો થોડીક એવું આગળ વાત કરીએ. સેમ આ એક બીજા ઉદાહરણ છે કે જેને આપણે આવી રીતે વિચારશું. તો તમે ધ્યાનથી જોશો તો હું કેવી રીતે બંધારણ ડ્રો કરું છું એ તમને ખ્યાલ પડશે. આવા તમે ઘરે બેઠા બેઠા ઘણા બધા બંધારણ પણ પોતાની જાતે બનાવી શકો છો. જેમ નંબર ઓફ ક્વેશ્ચનની પ્રેક્ટિસ વધુ કરશો તેમ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમને ગ્રીપ આવતું જશે. તેથી આપણે અવારનવાર વાત કરતા હોઈએ ત્યારે કે જેટલા નંબર ઓફ ક્વેશ્ચન વધુ સોલ્વ કરો એટલું આપણા માટે સારું છે. આવી રીતનું બંધારણ આપણે બનાવી શકીએ છીએ. એ ઉપરાંત આ હમણાં આપણે વાત કરી કે આમાં મુખ્યત્વે 4 કાર્બન છે. જ્યાં સંયોજકતા ઘટે ત્યાં એવું ધારવાનું કે ત્યાં 1 હાઇડ્રોજન હશે. નિયમ મુજબ જોવાનું. જો બેટા સંઘનિતમાંથી સંપૂર્ણ ફેરવીએ ત્યાં સંયોજકતા ઘટતી હતી, ત્યાં તમે દ્વિબંધ અને ત્રિબંધ ગોઠવતા હતા. પરંતુ જ્યારે તમે બંધરેખામાંથી સંપૂર્ણમાં ફેરવશો ત્યારે જ્યાં સંયોજકતા ઘટે છે ત્યાં હાઇડ્રોજન એઝ્યુમ કરવા. આ એક વાત ખૂબ મહત્ત્વની છે જે તમારે કોઈ ભૂલવાનું નથી. ચલો એ મુજબ આપણે બેન્ઝીનનું સંપૂર્ણ બંધારણ પણ ડ્રો કરી નાખેલું છે. ત્યારબાદ આપણે ચોથા બંધારણની અંદર વાત કરશું જે ખૂબ જ મહત્ત્વનું બંધારણ છે, જેને કહેવામાં આવે છે વેજ-ડેશ બંધારણ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 10મા ધોરણની અંદર હતા ત્યારે કાર્બનિક સંયોજનવાળું ચેપ્ટર હતું ત્યારે આપણા શિક્ષકો આપણને એવું શીખવાડતા કે કાર્બન હોય અને તેમની ફરતે 4 હાઇડ્રોજન જોડાયેલો હોય તો તેમને મિથેન કહેવામાં આવે છે. સાચું છે, પરંતુ ત્યારે તમે બંધારણ આવું ડ્રો કરતા. આજે બંધારણ છે ને કોઈ પણ મિથેન તમે લ્યો તેમની ઉપરની તરફથી જુઓ ત્યારે આવું બંધારણ જોવા મળશે. પરંતુ શું આ બધા વચ્ચે 90નો ખૂણો હશે? તો કે નહીં. આ બધા વચ્ચે 90નો ખૂણો હશે નહીં. આ જે બંધારણ છે એ આપણે 10મા ધોરણનું બંધારણ છે, તેથી આને હું એમ કહું કે આ 10th સ્ટાન્ડર્ડનું બંધારણ છે. ત્યારબાદ આપણે 11મા ધોરણમાં આવ્યા ત્યારે આપણે રાસાયણિક બંધનમાં એવી ખબર પડી કે મિથેનનો આકાર તો સમચતુષ્ફલકીય છે. મિથેનનો આકાર સમચતુષ્ફલકીય છે, જેમાં પ્રત્યેક હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે કોણ છે જે 109 અંશનો જોવા મળે છે. પણ આમાં જોતા હજી એવું લાગે કે શું આ બધા હાઇડ્રોજન સમતલમાં હશે? તો કે નહીં, બધા હાઇડ્રોજન સમતલમાં હશે નહીં. આમાંથી 2 હાઇડ્રોજન તો સમતલમાં હશે, જ્યારે 1 હાઇડ્રોજન સમતલના પાનાની પાછળની તરફ, જ્યારે બીજો હાઇડ્રોજન છે જે સમતલના પાનાની આગળની તરફ. સર કે ખ્યાલ ન પડ્યો કે સમતલના પાનાની આગળની તરફ એટલે શું અને પાછળની તરફ શું? તમે શું કહેવા માંગો છો અમને વ્યવસ્થિત જણાવો. તો આપણે વેજ-ડેશ બંધારણની અંદર જો બેટા વાત કરવામાં આવે તો એક મારી આગળ મોડેલ છે, કલરિંગ પેનથી મૂકેલું છે, જે આપણે હમણાં સમજવામાં તકલીફ નહીં પડે એટલા માટે. અહીંયા વચ્ચેનો જે છે કાર્બન છે, રેડ કલરનો બોલ છે એ હાઇડ્રોજન છે, વ્હાઇટ કલરનો બોલ છે તે પણ હાઇડ્રોજન છે, બ્લુ કલરનો બોલ છે તે પણ હાઇડ્રોજન છે, જ્યારે ગ્રીન કલરનો બોલ છે તે પણ હાઇડ્રોજન છે. જો તે સમતલમાં હોય તો તેમની વચ્ચે રચાતો જે બંધ છે એને મારે રેખા વડે દર્શાવવામાં આવે છે. જો સમતલના પાછળ નહીં હોય, પાછળના પાના તરફ હોય તો એ હાઇડ્રોજનને મારે ડેશ વડે દર્શાવવામાં આવે છે. અને હાઇડ્રોજન જો સમતલના પાનાની આગળની તરફ હોય તો તેમની વચ્ચે રચાતા બંધને મારે વેજ નિશાની વડે દર્શાવવામાં આવે છે. ચલો એક મોડલ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ આવશે. આ એક મેં મારી રીતે ટ્રાય કરી છે તમને વ્યવસ્થિત સમજાય તે માટેની. આ એક આખું આપણી આગળ સમતલ છે, જે પેજ છે તે સમતલ છે. તમે ધ્યાનથી જોશો ને તો વચ્ચેનો જે બ્લેક બોલ છે તે કાર્બન છે,
રેડ બોલ છે તે હાઇડ્રોજન છે, જ્યારે વ્હાઇટ બોલ છે તે હાઇડ્રોજન છે. તે લોકો અત્યારે સમતલની અંદર છે. પણ એક તરફ જો જોવામાં આવે ને તો તેમની પાછળની બાજુ બ્લુ કલરનો એક બંધારણ ડ્રો કરેલું છે, જે આ બાજુથી જોતા એવું લાગશે કે તમારી તરફ છે. તેથી આને મેં વેજ તરીકેનો બંધ જાહેર કરશું આપણે. જ્યારે આ પાછળનો જે ગ્રીન બોલ છે, જે સમતલના પાનાની પાછળની તરફ છે, તો તેમની વચ્ચેનો જે બંધ છે તેને આપણે ડેશ વડે દર્શાવીશું. આમ આ બંધારણને આપણે વેજ ડેશ બંધારણ કહેવામાં આવે છે. આ વાત હતી આપણે વર્ગીકરણની, કેવી રીતે બંધારણ ડ્રો કરવું તેની વાત હતી. પરંતુ જો આપણે વિડીયોને થોડોક એવો આગળ વધારીએ તો એક નવો પોઈન્ટ છે જેનું નામ છે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. મુખ્યત્વે બેટા બે રીતે વર્ગીકરણ થતું હોય છે. એક છે અચક્રીય સંયોજનો, બીજા છે ચક્રીય સંયોજનો. હવે જે ચક્રીય સંયોજનો છે ને એના પાછા મુખ્યત્વે બે પ્રકાર છે. એક તો બંધના આધારે, બીજું છે બંધારણના આધારે. બંધના આધારે મુખ્યત્વે બે પ્રકાર, સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત. જ્યારે બંધારણના આધારે ખરેખર આવું કોઈ જાતનું વર્ગીકરણ નથી, પરંતુ આપણને શૃંખલા કોને કહેવાય અને શાખા કોને કહેવાય તે સમજવા માટેનું એક અહીં મૂકેલું છે વર્ગીકરણ. જ્યારે ચક્રીયની અંદર બે પ્રકાર આવશે, સમચક્રીય અને વિષમચક્રીય. સમચક્રીયને પાછા બે પ્રકાર, એલિસાયક્લિક એરોમેટિક. સેમ વિષમચક્રીયમાં પણ એલિસાયક્લિક અને એરોમેટિક. એ ઉપરાંત એરોમેટિકના બે પ્રકાર, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. હવે તમને જાણીને નવાઈ થશે કે સાહેબ આ બધું તમે હું બોલો છો, અમને કંઈ ખબર પડતી નથી. વ્યવસ્થિત થોડુંક એવું સમજાવો તો ખ્યાલ આવશે. તો ચલો આપણે શરૂઆત કરશું અચક્રીય, જેમને બિનચક્રીય પણ કહેવામાં આવે છે, મુક્ત શૃંખલા પણ કહેવામાં આવે છે, એસાયક્લિક પણ કહેવામાં આવે છે અને એલિફેટિક પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે 4-5 નામ હોય છે. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. વિદ્યાર્થીઓને ઇંગ્લિશ નામ સાથે થોડીક એવી તકલીફ પડતી હોય છે. એસાયક્લિક પણ કહેવાય, એલિફેટિક પણ કહેવાય, ઘણી વખત મુક્ત શૃંખલા પણ લખેલી હોય, તો બીવાની જરૂર નથી. આ બધાનો મતલબ એ જ થાય કે બિનચક્રીય છે. હવે એની અંદર એવું છે કે એક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય સિંગલ બંધથી, જે આ પ્રકારની રચના હોય છે તેમને અચક્રીય કહેવામાં આવે છે. હવે જો વિચાર આવશે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું, તો હું તમારી સામે એક બંધારણ ડ્રો કરું. આ બંધરેખા બંધારણની અંદર મેં બ્યુટેન ડ્રો કર્યો છે. જ્યારે બીજી હું વાત કરું કે બંધરેખા બંધારણ છે જેમાં વચમાં ડબલ બંધ છે, જ્યારે એકમાં બેટા ટ્રિપલ બંધ છે. હવે આ જે પેલું બંધારણ છે સંતૃપ્ત બંધારણ, જેમાં કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ જોડાયેલો હોય છે. જ્યારે અસંતૃપ્તની અંદર એક તમને ડબલ બંધી જોવા મળે અને એક ટ્રિપલ બંધ જોવા મળશે. તેથી આ જે બંધારણ મને જોવા મળ્યું તે સંતૃપ્ત સંયોજનો કહેવાય, જ્યારે આને બંનેને તમારે અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. બીજું જો ધ્યાનથી જોવામાં આવે ને તો એક પ્રકારનું આ હાઇડ્રોકાર્બન તમે પણ કહી શકો છો કે આલ્કેન હોય તે સંતૃપ્ત સંયોજનો હોય, જ્યારે આલ્કીન અને આલ્કાઇન જે કેવા છે અસંતૃપ્ત સંયોજનો છે. હવે અસંતૃપ્ત સંયોજનોની અંદર તમે પ્રયોગશાળાની અંદર પરખ કસોટી પણ આવે છે, બેર્સ કસોટી. તે આપણે આગળ જતા જ્યારે હાઇડ્રોકાર્બનના લેક્ચર્સ આવશે ત્યારથી આપણે જોશું. ચક્રીય બંધારણની અંદર જો વાત કરવામાં આવે તો બંધારણના આધારે આપણે પ્રકાર કહીશું. તો મારી આગળ એક શૃંખલા છે જેની અંદર 2 મિથાઇલનું નામ છે 1 2 3 4 5 6 7. 2 મિથાઇલ હેપ્ટેન IUPAC નામ છે. બીજું આની અંદર તમે જોશો તો એક કાર્બનની શૃંખલા છે 1 2 3 4 5 6 અને 7. જ્યારે બીજું જોવામાં આવશે તો આ એની એક શાખા છે. હવે એવું જરૂરી નથી કે ગમે એવું બંધારણ હોય એની અંદર શાખા હંમેશા હાજર રહેશે, એવું જરૂરી નથી, પણ શૃંખલા હાજર રહેશે. તો આપણે બીજી વાત કરીએ તો કે આગળ જતા બિનચક્રીય બંધારણની વાત તો થઈ ગઈ. હવે આપણે વાત કરીશું ચક્રીય બંધારણ. જો ચક્રીય બંધારણની અંદર હું તમને કહું તો કે મુખ્યત્વે બે પ્રકારના ચક્ર જોવા મળે છે. એકને સમચક્ર અને બીજાને વિષમ ચક્ર. તમે જોશો ને તોય તમને ખ્યાલ પડી જાય આમાં કે સમચક્ર હોય
તો એમાં ચક્રની જે રચના થઈ છે એ એના બધા સભ્યો કાર્બન સભ્યોથી જોડાયેલા છે. જ્યારે વિષમ ચક્રની અંદર એક પરમાણુ વિષમ પરમાણુ હોય છે, જેના કારણે તમને જે રિંગ જોવા મળે છે તેને આપણે વિષમ ચક્રીય કહીશું, જ્યારે આને આપણે સમચક્રીય કહીશું. હવે આપણે એની અલગ અલગ પ્રકારની વાત કરશું કે એમાં એલિસાયક્લિક ક્યારે કહેવાનું અને એરોમેટિક ક્યારે કહેવાનું. વિષમ પરમાણુ આમાં ક્યાં ક્યાં હશે? તો કે જો હું તમને વાત કરું તો કે નાઇટ્રોજન હોઈ શકે, ફોસ્ફરસ હોઈ શકે, ઓક્સિજન હોઈ શકે, હેલોજન હોઈ શકે. પરંતુ હેલોજન બે બંધ બનાવશે નહીં, એટલા માટે તેમને આપણે સભ્યની અંદર તરીકે ગણતરીમાં લેશું નહીં, જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન અને સલ્ફરને ગણતરીમાં લેશું. આના થકી તમને વિષમ પરમાણુની ચક્ર જોવા મળે, હિટ્રોસાયક્લિક રિંગ જોવા મળે છે. હવે આપણે સમચક્રની અંદર વાત કરીએ તો કે સમચક્રની અંદર હું એક કેસ ડિસ્કસ કરીશ એરોમેટિક માટે. આ ખરેખર એરોમેટિક નથી કે જે તમે સમજો છો હકેલના નિયમવાળું એરોમેટિક બંધારણ નથી. અહીંયા આપણે વાત કરીએ તો કે જોવાનું કેવી રીતે, તો કે પહેલાં ચેક કરવાનું ચક્રીય છે કે નહીં, ત્યારબાદ જોવાનું સમચક્રીય છે કે નહીં, પછી જોવાનું કે જો લોન પેર, ઋણ વીજભાર, ધન વીજભાર, ડબલ બંધ અથવા તો ટ્રિપલ બંધ હોવું જોઈએ, ત્યારબાદ સિંગલ બંધ એટલે કે સિગ્મા હોવો જોઈએ, ત્યારબાદ પાછું 5માંથી 1 હોવું જોઈએ. જો આવું સખત આખી રિંગની અંદર ફરતું રહેતું હોય ને તો સમજવાનું કે તે એરોમેટિક બંધારણ છે, અધરવાઇઝ નહીં. ચલો આપણે બંધારણ જોઈએ. આ મારે કંઈક બેન્ઝીન છે. તમે બેન્ઝીન ધ્યાનથી જોવો ને તો આની અંદર તમને સમચક્રીય દેખાશે. એ ઉપરાંત 5માંથી 1 એટલે કે ડબલ બંધ હાજર છે, ત્યારબાદ તરત સિગ્મા બંધ છે, પાછું ડબલ બંધ છે, પાછું સિગ્મા બંધ છે, પાછું ડબલ બંધ છે, પાછું સિગ્મા બંધ છે, પાછું ડબલ બંધ છે. તેથી આનો સમાવેશ આપણે એરોમેટિકની અંદર કરશું. સેમ વસ્તુ આને પણ સમાવેશ આપણે એરોમેટિકની અંદર કરશું, કારણ કે ડબલ બંધ છે, સિંગલ બંધ છે, પાછું ડબલ બંધ, સિંગલ બંધ, ડબલ બંધ, સિંગલ બંધ, ડબલ બંધ, સિંગલ બંધ, ડબલ બંધ. તો આ પણ એરોમેટિક છે. પણ આ બંને બંધારણ તમે ધ્યાનથી જુઓ ને તો એકની અંદર તમને બેન્ઝીન દેખાય છે, એકની અંદર બેન્ઝીન દેખાતી નથી. તેથી બેન્ઝીન ધરાવતું જે બંધારણ છે તેને આપણે બેન્ઝેનોઇડ બંધારણ કહેવામાં આવે છે, જ્યારે બેન્ઝીન ન ધરાવતું બંધારણને નોન બેન્ઝેનોઇડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરું તો કે મારી આગળ એક બંધારણ છે જેનું નામ છે બેટા નેપ્થેલિન. તમે નેપ્થેલિન બંધારણ જોવો તો વર્ગીકરણની શરૂઆત કરવાની ચક્રીય છે, હા. સમચક્રીય છે તો કે હા. એરોમેટિક છે કે નહીં એના માટે જોઈએ 5માંથી 1 સિગ્મા બંધ, 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 સતત આવું રીતે રિંગમાં ફરતું રહ્યું. તેથી આ જે બંધારણ છે એ આપણે એરોમેટિક તો કહેશું, પરંતુ સાથે થોડુંક ધ્યાન દેવો ને આમાં તો તમને એક આમાં બેન્ઝીન જોવા મળશે. તેથી આ બંધારણ બેન્ઝેનોઇડનું ઉદાહરણ છે. એવું એક સર બીજું ઉદાહરણ આપો તો વધુ ખ્યાલ પડે. અમારી આગળ એક બંધારણ છે જેનું નામ છે નેપ્થાસીન. નેપ્થાસીન બંધારણ નેપ્થેલિનનો ભાઈ જ લાગે જોતા. આની અંદર પણ એવી રીતનું તમને જોવા મળશે તો કે એક ચક્ર છે, સરસ. સમચક્રીય છે, ઓકે. એ ઉપરાંત ડબલ બંધ છે, એ કોન્જ્યુગેશનમાં જોવા મળે. ડબલ બંધ, સિગ્મા બંધ, 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 ડબલ બંધ, સિગ્મા બંધ. સતત ફરતું રહેતું રહ્યું. તેથી એરોમેટિક પણ કહેવામાં આવે છે. પણ તમે ધ્યાનથી જુઓ તો આની અંદર મને બેન્ઝીન પણ દેખાશે. તેથી વર્ગીકરણની અંદર નેપ્થાસીનને હું બેન્ઝેનોઇડ બંધારણ કહેવામાં આવે છે. નોન બેન્ઝેનોઇડ બંધારણની અંદર ટ્રોપેનોન એક મારી આગળ બંધારણ છે, સમચક્રીય બંધારણ છે. પણ તમને વિચાર આવશે કે સાહેબ આની અંદર એરોમેટિક છે કે નહીં કેમ ખબર પડશે? તો જો મારી આગળ કાર્બોનિલ કાર્બન છે, એને જ્યારે હું વિભાજન કરું
તો ઓક્સિજન છે એ વધુ વિદ્યુત ઋણ હોવાના કારણે એ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે, જ્યારે કાર્બન છે એ ધન વીજભાર બનશે. આમ આપણો જે નિયમ હતો કે 5 સિગ્મા બંધ, 5 સિગ્મા બંધ, 5 સિગ્મા બંધ, જેમનું પાલન આપણે કરી શકીએ છીએ. ધન વીજભાર, સિગ્મા બંધ, ડબલ બંધ, સિગ્મા બંધ, ડબલ બંધ, સિગ્મા બંધ, ડબલ બંધ, સિગ્મા બંધ. આ બંધારણ એરોમેટિક તો ખરા, પરંતુ બેન્ઝીન જેવું જોવા મળતું નથી. તેથી આનો સમાવેશ હું નોન બેન્ઝેનોઇડમાં કરીશ. સેમ એ મુજબ આમાં પણ એવું જોવા મળે છે. આની અંદર તમને જોશો તો અહીંયા કોઈ જાતની રિંગ જોવા મળતી નથી. એનો મતલબ આ એરોમેટિક સંયોજન નથી. આ બધી હતી આપણે બેન્ઝેનોઇડની વાત. તો એલિસાયક્લિકમાં કેવી રીતનું હોય છે? તો કે જે એરોમેટિકનો નિયમનું પાલન ન કરે એને આપણે એલિસાયક્લિક કહેવામાં. ઉદાહરણ તરીકે સાયક્લો હેક્સવનિન. ઘણા લોકો આને સાયક્લોહેક્ઝિન પણ કહે છે. આની અંદર જોશો ને તો તમને પહેલાં શું દેખાય? તો કે ચક્રીય છે, ડન. સમચક્રીય છે, ખ્યાલ પડી ગયો. શું ડબલ બંધ કોન્જ્યુગેશનમાં છે? તો કે નહીં. એનો મતલબ એવો એરોમેટિક નથી. તો આ શું છે? એલિસાયક્લિક બંધારણ છે. આ ઉપરાંત જો હું વાત કરું તો મને એક આવું પણ જોવા મળે, સાયક્લોહેક્ઝા 1,3-ડાઇન. ચક્રીય બંધારણ છે, સમચક્રીય છે, પરંતુ ડબલ બંધ, સિગ્મા બંધ, ડબલ બંધ, સિગ્મા બંધ, પાછું ડબલ બંધ આવ્યું નહીં. એનો મતલબ કોન્જ્યુગેશન જોવા મળ્યું નહીં. તેથી આ બંધારણ છે તે આપણે એરોમેટિક કહેશું નહીં, આને આપણે કહેશું એલિસાયક્લિક. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ પડ્યો હશે કે સમચક્રીયની અંદર એલિસાયક્લિક કોને કહેવાય અને એરોમેટિક કોને કહેવાય. આપણે થોડુંક એવું આગળ વધીએ. હવે આપણે વાત કરશું હેટ્રોસાયક્લિકની. હેટ્રોસાયક્લિકને કહેવામાં આવે છે વિષમચક્રીય બંધારણ. સેમ જે મુજબનો નિયમ એરોમેટિક સમચક્રીય માટે લાગુ પડ્યો એવી રીતે આમાં પણ એ નિયમ લાગુ પડશે. પરંતુ એક વસ્તુ મગજમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ હકેલના નિયમ મુજબ હું એરોમેટિસિટી આપતો નથી. આ ખાલી હું એરોમેટિક કમ્પાઉન્ડ છે કે નહીં જેનું વર્ગીકરણ કરું છું. હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની અંદર આપણે વાત કરીએ તો આપણને ખબર છે એક વિષમ પરમાણુ છે. પેલું મારે છે ઓક્સિજન. આની અંદર તમે જોશો તો આ તમને ચક્રીય જોવા મળે છે. એ ઉપરાંત વિષમ ચક્રીય પણ જોવા મળે છે. પરંતુ 5 સિગ્મા બંધ, 5 સિગ્મા બંધ જોવા મળતું નથી. કારણ કે ઓક્સિજનની આગળ તો લોન પેર હોય છે, એની બાદ સિગ્મા બંધ એવું પણ પાછું આ 5 કોઈ એક આવ્યું નથી. તેથી આને આપણે એલિસાયક્લિકમાં ગણશું. ત્યારબાદ આ મારી આગળ એક પાયરોલ છે. આને પાયરોલ કહેવામાં આવે છે. આ ચક્રીય છે કે નહીં એ આપણને ખ્યાલ છે. આ એક ચક્રીય બંધારણ છે. વિષમ ચક્રીય છે. વિષમ ચક્રીયમાં એરોમેટિક છે કે નહીં? તો કે જો નાઇટ્રોજનની આગળ લોન પેર છે એ ડીલોકલાઇઝ છે. ડીલોકલાઇઝનો મતલબ એવો કે રિંગમાં ફરતી રહેતી હોય. તો અંદર તમે જોશો તો આ લોન પેર, સિગ્મા બંધ, ડબલ બંધ, સિગ્મા બંધ, પાછું ડબલ બંધ, સિગ્મા બંધ આપણને જોવા મળે છે. એનો મતલબ એવો કે 5 સિગ્મા બંધ, 5 સિગ્મા બંધ, 5 સિગ્મા બંધ જોવા મળે છે. તેથી આ બંધારણને આપણે એરોમેટિકની અંદર સ્થાન આપશું. ત્યારબાદ છે થાયોફિન. થાયોફિનમાં આપણને ખ્યાલ છે સલ્ફરની આગળ લોન પેર હોય. તો 5 સિગ્મા બંધ, 5 સિગ્મા બંધ, 5 સિગ્મા બંધ વિષમ પરમાણુની અંદર એરોમેટિકનું ઉદાહરણ છે. એ ઉપરાંત ફ્યુરાન પણ એરોમેટિકનું ઉદાહરણ છે. પિરિડીન પણ એરોમેટિકનું ઉદાહરણ છે. હવે એમાંથી આપણે આ બંધારણ તરફ જોઈએ તો કે એક પ્રકારનું તમને પાયરોલ જેવું જ લાગશે, પરંતુ પાયરોલ નથી. આ શું છે? પાયરોલિડિન. જ્યારે આ છે પિપેરિડિન. ઘણા લોકો આને પાઇપરિડિન પણ બોલે છે, ખોટું નથી. આ ઉપરાંત આવશે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, THF, એક દ્રાવક તરીકે વર્તે છે. આમ આ લોકોનો સમાવેશ એલિસાયક્લિકમાં કરીએ, જ્યારે આ લોકોનો સમાવેશ આપણે એરોમેટિકમાં કરીએ. ચલો થોડાક એવા ઉદાહરણ જોઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે. વર્ગીકરણ દ્વારા આપણે જોતો જવું કે આ ખરેખર છે કેવું બંધારણ. તો હું તમારી સામે એક વર્ગીકરણ પણ રાખતો જાઉં છું. તો પહેલાં જોઈને જવાબ દેજો. આ કેવું છે? ચક્રીય બંધારણ છે. યસ, આ બંધારણ કેવું છે? ચક્રીય. બીજું, ચક્રીયમાં કેવું? સમચક્રીય કે વિષમ ચક્રીય?
તો કે આની અંદર બધા કાર્બન પરમાણુ જોડાયેલા હોવાથી આ છે તમારે સમચક્રીયનું ઉદાહરણ છે. બીજું, આની અંદર મને ક્યાંય એરોમેટિકના નિયમ જોવા મળતો નથી, તેથી આ કેવું બંધારણ છે? એલિસાયક્લિક બંધારણ છે. સેમ આ મુજબ વાત કરવામાં આવે તો આ પણ કેવું છે? ચક્રીય બંધારણ, સમચક્રીય બંધારણ. આ ઉપરાંત વાત કરવામાં આવે તો એરોમેટિક, અને સેજ જમતા આગળ વધશો તો ખ્યાલ પડશે આ બેન્ઝેનોઇડ છે. આમ આપણને ક્વેશ્ચનમાં આમાંથી કોઈ પણ પૂછી શકે છે. બેન્ઝેનોઇડ અને એરોમેટિકનું વધુ ધ્યાન આપવું, કારણ કે એલિસાયક્લિક, એલિફેટિક, એરોમેટિક એ મુજબના તમને શબ્દો જોવા મળી શકે છે. બીજું, પિરિડીન છે એ કેવું? ચક્રીય છે, એનો મતલબ સાયક્લિક છે. બીજું, હિટ્રોસાયક્લિક છે, એટલે કે વિષમ ચક્રીય છે. આ ઉપરાંત એરોમેટિક પણ છે. આપણે આની પહેલાં વાત કરી હતી, નિયમનું પાલન કરે છે. THF છે, ટેટ્રાહેડ ઓફ યુરાન, એ પણ કેવું છે? સાયક્લિક છે બેટા. ત્યારબાદ વિષમ ચક્રીય છે. વિષમ ચક્રીયની જેમ આગળ વધીએ તો આ એરોમેટિક નથી, આ કેવો છે? એલિસાયક્લિક બંધારણ છે. સેમ આમાં પણ એવું છે, ચક્રીય છે, સમચક્રીય છે. ત્યારબાદ એલિસાયક્લિક છે કે એરોમેટિક? એરોમેટિક છે, પરંતુ બેન્ઝેનોઇડ નથી, તેથી આનું આપણે નોન બેન્ઝેનોઇડની અંદર સમાવેશ કરીશું, નોન બેન્ઝેનોઇડ. ત્યારબાદ મારી આગળ બીજા ઘણા ઉદાહરણ છે જેની આપણે વાત કરીએ. હવે ધ્યાનથી જુઓ તો તમને આ ચક્ર દેખાતો હશે, બરાબર? નહીં, આ ચક્ર નથી, આ કેવો છે? અચક્રીય બંધારણ છે. અચક્રીય આવી ગયું. ત્યારબાદ જો આને હું બંધારણના આધારે કહું તો મને 1, 2, 3 અને 4 ચાર કાર્બનની શૃંખલા જોવા મળશે. એ ઉપરાંત બંધના આધારે વર્ગીકરણ કરું તો આ બેટા અસંતૃપ્ત છે. શું છે? આલ્કીન છે. એને એલિફેટિક પણ કહેવામાં આવે, બરાબર છે? આલ્કીન પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બ્યુટેનની. આનું જો આપણે બંધરેખા બંધારણ ડ્રો કરવા જઈએ તો આ મુજબનું બંધારણ થાય. અચક્રીય છે, અસંતૃપ્ત છે અને આલ્કેનમાં આવે. આમાં કોઈ જાતની શાખા નથી. આમ આપણે વર્ગીકરણની વાત કરી. સામાન્ય નામકરણ આપણે આગળ બીજા લેક્ચરમાં જોશું.